ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ટાઈમ થઈ ગયો કે હાલ હવે અંજવારી કાઢવાની રહી ગઈ છે ને પરોઠા જો ખીચડીવાળા થાય ત્યાં ખાઈને ખીચડી કરી દીધી. જરી ખીચડી નાખીને જરી વજન નાખે હવે પરોઠા કરવા થઈ તેઓ કોઈ લોટ બાંધી દીધો. નવી નાવા ગયા અને થોડોક સોળવી એટલે વણીને આગો કલમ સગડી ઉપર વાર ના લાગે જ્યારે તે થોડોક આગો કલમ ત્યાંથી નાહી આવે અને પછી મારે જવું તે ના પછી હીરાખ્યો અંજવારી ઘાટ કરી નાખ્યો ને આને પગ સોળવા લાગે તો પણ એ મને ના આવે. ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરાને. ભાઈ ઈ આપણે ન આવડે ફરી કરવું આને મારા પાસે ધરાર કરાવવું હે ને ઈ મને ના આવડે. કરી તો વળી કહું કરવાનું ઈ આપણે ન આવડે. હવે આ હા ભાઈ સગડી થઈ ગઈ છે તારે તારો શું કહેવાય લોટે ફૂલ ગરમ થઈ ગઈ કે હા થઈ જ ગઈ છે. બંધ કરી દેવાનું તો હા તમે બે સોળવી શકો. તમે સોળી ભગો એમાં પણ ગેસ ભણવા ના હોય તેલ નાખી નાખો આમ કરી સોળી ના ઈ નો આવડે. અરે હાલો આજે તો ચા ને પરોઠા. હાલો ચા ને પરોઠા ખાવા પીરાવા. હાલો ભાઈ ટાઈમ લઈ ગયો આજ ને આજ આપણે હે ને આ ખેતરમાં આવી ગયા અહીં ભરવારામાં. આમાંય આપણે બલૂન તરવી દઈ. વરસાદ શું કરે એટલે એને જ્યાં હોઈ જાય ત્યાં આપણે એને આમાં હાથી નાખવાનું. અમારા કાળી માટીમાં છે ને હાવ સોહિલા ઉખડે. વાંથી એટલું હાંકી લીધું છે. આમ બધું હાંકવાનું જ છે. હાલો માંડી હાંકવા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:15 અને આપણે છે ને જો હવે અહીંથી આગતરી આવીએ. અહીંયા છેલ્લે 3 આયરું છે એટલું હાંકી નાખ્યું છે અને આમ બધું હાંકવાનું હોય. તો આપણે હે ને પાણી બાણી પી આવી મસાલો બનાવી આવી પછી આવીને પાછા મંડાવી દઈ. અને વજન ઓછો પડતો હતો ને તે જે પાણી ભરી મૂક્યો ડુંગળું ને પાણું. આ 17 બલૂન છે. હવે આના ભાઈ 15 જ હાંકવાના. 16 નહીં હાંકી 15 જ હાંક્યું. આમાં જો હવે આ 3 આયરું જે છે પછી અહીંથી આ એટલે 17 તારીખ હારી એટલે હે ને આપણે હે ને પાણી બાણી પી આવી મસાલો ખાઈ આવી. ને આમાં તો હે ને છેલ્લે હાવ બલૂન નથી કાઢવા. છેલ્લે તો હે ને સવડિયું મૂકવ્યું. સવડિયું જ મૂકવ્યું બધી ધૂળ વહી જાય. એવું કરવું એ હાંચ્યું તેથી બતાવી અટાણે આ એક હાથી બલૂન હાંકવા હે. આને પછી વળી 15 હાલશી પછી લગભગ સવડિયું હાલશી. હવે 15 હાલે કે ના હાલે કે ડાયરેક્ટ સવડિયું હાલે એ આગળ પછી બતાવશું. હાલો પાણી ઢબી આવી. હાલો વાગવામાં તો હે ને 9:30 જેવું થઈ ગયું છે ને આપણે હે ને પરોઠા કરી હીરાવી ને પરોઠા કરી લીધા. મારા ફોઈ ના આવ્યા પછી હું નાવા ગઈ. આ બાપ દીકરાએ મોરથી ખાઈ લીધું અને હાથે આપવું હતું એ હીરાવીને તરત હાથે આપવા વયા ગયા
ને પછી હું નાહી આવી, પછી હું મારા ફઈ હિરાવ્યા, પછી મારા ફઈ હે ને બધું તૈયાર કર્યું, બધું ભર્યું. એ આજ જામનગર ગયા હે, તે મારા મામા ગયા હે એને મૂકવા. ભણગોરના પાટી હવે મૂકી આવીએ, ત્યાંથી ફઈ બસમાં સડી જાય. મામાને ભણગોરથી બકાલું ના તે જે કંઈક લેવાનું હોય એ લઈ મૂકીને પછી આવશીએ. ને આની હાથીએ ઘણું આખી નાખ્યું હે, વહેલા વધી ગયા ત્યાંથી. પછી મેં ભાણા કર્યા, હંજવારી કહી પોતા કર્યા, ને પછી લુગડા ધોવા ગઈ હતી. તો જો લુગડા હે ને ધોવાઈ ગયા હે, તો હુકવવા જવાનું બાકી હે. ચાલો હુકવી આવી પછી જાય. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 11:30 ને અમે હે ને મારા સસરા અહીંયા આવી ગયા છે. ને આ જો આવીને સીધી ચા બનાવી. મેં ત્યાંથી ફોન કર્યો તો જો સ્નાને ચા પી લીધો તો ના હું તો ઓગણી આવું ને ચા લેતી આવી ને દે એમ ખોટી નથી કરવા તી હે ને આને વાર લાગે નાવા માંતી. ઓહો હા લે, હું હાથી આંકતો હતો આવીને નાયો. પછી આવીને કાલો એકવાર ચા કરીને લેતી જાઉં તો એને મોડું તાઈ થાય સાનું પણ કોઈ વાંધો નહીં. ને માઈવા એવા હતું કે મારા બાપાને એને ભીંહ મરી ગઈ છે. કાલે મારા ફોઈની એમ જ આવ્યા હતા ને અમે જીરીકીમાં આવ્યા. ભીંહ બહુ જ નાની હતી, અસલ નહીં, ખડેલું પહેરવે હતું તે મરી ગઈ છે. તમે જરીક આવ્યા છે અને હવે હે ને ચા બનાવી લઈએ ને તો અમે હવે જરીક ખેતરમાં જાય. ચાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 3 ને અમે તો 2 વાગે હાથી હાલતા થઈ ગયા હતા. થઈ ગયા હતા અને બાપા એને જો અહીં પૂગી ગયા. હાથીની લીધું આગતરીમાં એમને વાગતા વાગતા અહીં પૂગી ગયા. હવે એટલે જ રહ્યું છે. અમે આવીને ચા પાણી પી લીધું. હવે આપણે એને ડીઝલ નાખી લીધું અને હવે આપણે જાઉં હાંકવા. અહીંયા હાંકવાનું છે. હાલો મંડી હાંકવા વહેલા પતાવી દઈએ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 4:30 જેવું થયો હે ને અમે હે ને મારા બાપાને ત્યાંથી 2:30 નીમાં આવ્યા. 2:30 આવતા રહ્યા હતા. પછી આવીને સીધો ચા કર્યો અને આ ગયા હાથી હાંકવા અને મીન સાના ભાણા કરી અને હું મામા બે ખડ વાટવા ગયા. તે ભારી જેવું વાઢી લીધું અને આવી બધા જો માલના પોદરા એકવા કર્યા, લુગડા લીધા. નવજો લુગડા હકેલું છું એટલે હકેલવાના હે તો લુગડા હકેલી લઉં ને પછી હે ને આની એક જોડી હેતી ધોઈ નાખો, પછી વાહિંદા કરી નાખો. માલને પાવાનો છે તો પાવાનો હે, હા પાવાનો જ છે કારણ કે બપોરી પાયો છે એટલે પછી દોઈને પાઉં કે હવે મરથી પાઈ લો. માલને પાવાનો હે ને દહીંનું નાખવાનું હે. કાલના મારે એમ કરતા હતા દહીંનું નાખવું પણ જો ઓહાણ આવ્યું નથી. એ છવાઈની કહેતા મને ઓહાણ દેજે પણ હું હવે મોડું થાય તો હું પછી નિરાયતી નાખી દઈ. તો જો બાજરો નાખવો હે, લુગડા હકેલી લઉં, બાજરો નાખી લઉં, લુગડા ધોવાના હે એ ધોઈ લઉં એવું હે. હાલો તો આ એટલા હકેલી લઉં બધી. હવે ટાઈમ થઈ ગયો છે 5:45 ને અમે હે ને જો આ એક ભેંસને દોઈ લીધી અને આ બીજીને હવે બેસે ભેંસ દોઈ લઈ અને ભેંસને પાઈ લઈ પછી ચા પાણી પીવું. પછી ચા પાણી પીવું અમે હે ને ભેંસ એક જ છે આ દોવાની એને દોઈ લઈ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 7 જેવું થઈ ગયું હે અને હવે હે ને ચા પાણી પી લીધા ને હું ટીવી જોતો હતો ને હવે ટાઈમ થયો તે હવે દૂધ દઈ આવે અને લસણ ખાઈ જો ચટણી હાવ થઈ રહી હતી. હા કોરી ભૂકી નહોતી હાવ એવું હતું. પછી મનસુખભાઈ મૈગી લઈ આવ્યા ને આગળ લસણ ખોલી લીધું. લસણ મારા બાપાને ત્યાં લઈ આવી હતી, વાવવાનું ત્યાં જ લઈ આવી હતી. હા તે ઝીણી કરી હતી મારા માપી હેલું થાય તે તો આમાં તેડું થઈ ગયું. પછી એક દી ગઈ હતી ને તે ઠેલી ભરતી હતી એની એવું ખોલ નાખ્યું ને હું ચટણી કરવી છે, લહણવાળી ભાણા કરવા છે, રોટલા કરવા છે, ઓળો કરવો છે. તો પહેલાં ભાણા કરી આવું, દૂધ પાણી બધું કરી લીધું ને ભાણા કરી આવું, દીકરી રોટલા કરું, ચટણી કરું, ઓળો કરું ને આજે છે ને બધા વગે થઈ ગયા હતા. મામા એકલા જ હતા, કોઈ જામનગર વયા ગયા હતા ને અંબા વયા ગયા હતા. આજ ખાવામાં બપોરી મામા એકલા હતા. જો આ ના હોય ને આજ તો એકલા તો ખાઈ લીધું, નકર આ ના હોય ને તો અમને ના ખાવા દઈએ. હાથી આપતા હોય ને તો એમ કે આવે ને પછી ખાવું
કે પણ દવા લેવા ગયા ને તે અમને એવી મને એમ ભૂખ લાગી હતી, સહન નહોતી થતી તો ચાલો જઈને ખાઈ લઈ. અહીં આવીને કીધું ચાલો ખાઈ લઈ તો ના આનું કીધું આવીને પછી ખાવું કેમ કે એને વાર લાગીએ તો કે ના એ કે ઘણી આપીએ ત્યાં સુધી હમણાં એમને ના ખાવા દીધું પછી કોણ ખાશે એ આવ્યા ને મોરી મજાના ચાલો તો નહીં આવે પછી દોઢ થવા આવ્યો તો હવે હે ને કોઈ નહીં કાલે આવતા રહીએ ને હવે આપણે બીજું કંઈ કામ છે નહીં આ એટલું કરી લઉં તો પછી આપણે રામાયણ જોવું. અને આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.